તેનો 29મો અધ્યાયથી માંડીને જે ભૂમિનો કરાર છે એ પુનર્નિયમનું પુસ્તક 29મો અધ્યાય અને 30મો અધ્યાય એ બે અધ્યાયો પ્રભુ ભૂમિના કરારનો ઉલ્લેખ કરે છે અથવા તો ભૂમિનો કરાર ત્યાં કરવામાં આવેલો છે. અને એમાં ખાસ કરીને અત્યારે જે મેં શાસ્ત્ર ભાગ પસંદ કરેલો છે એ પુનર્નિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 1 થી 10 કલમો. પુનર્નિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય 1 થી 10 કલમો. અને કોઈ કાગળ આવશે ને વાંચશો પ્લીઝ. પુનર્નિયમ 30 1 થી 10 મારા કાગળ પ્રમાણે પૃષ્ઠ નંબર 189. અને એમ થશે કે જ્યારે સર્વ વાતો એટલે કે આશીર્વાદ તથા સાથ મેં તારી આગળ મૂક્યા છે તે તારા પર આવશે, અને જે સર્વ દેશોમાં યહોવા તારા દેવે તેને હાંકી કાઢ્યો હશે તેઓમાં તું તે વાતોને સંભાળીને યહોવા તારા દેવની પાસે પાછો આવશે. ને જે સર્વ આજ્ઞાઓ હું આજ તને આપું છું તે પ્રમાણે તું તથા તારા છોકરા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેની વાણી સાંભળશે. ત્યારે યહોવા તારો દેવ તારી ગુલામી ફેરવી નાખશે ને તારા પર દયા કરશે, ને પાછો આવીને તે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકલો કરશે. જો તમારા દેશમાંના દેશ બહાર કરાયેલામાં કોઈ આકાશના છેડા સુધી હશે તો ત્યાંથી પણ યહોવા તારો દેવ તને એકલો કરીને અને ત્યાંથી લાવશે. અને જે દેશના માલિક તારા પિતરો હતા તેમાં યહોવા તારો દેવ તને લાવશે, ને તું તેનો માલિક થશે, અને તે તારું ભલું કરશે, ને તારા પિતરો કરતા તને વધારશે, અને તારા હૃદયની તથા તારા સંતાનની હૃદયની યહોવા તારો દેવ સુન્નત કરશે. એ માટે કે તું યહોવા તારા દેવ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરીને એમ તું જીવતો રહે. અને યહોવા તારો દેવ આ સર્વ સાથ તારા જે શત્રુઓએ તથા તારા જે દેશીઓ તને સતાવ્યો તેઓના પર લાવશે. અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે, અને તેની જે સર્વ આજ્ઞાઓ હું આજ તને ફરમાવું છું તે પાળશે. અને તારા હાથના સર્વ કામમાં, તારા પેટના ફળમાં, ને તારા પશુના ફળમાં, ને તારી ભૂમિના ફળમાં યહોવા તારો દેવ તને જીવતા સજા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતરો પર પ્રસન્ન હતો તેમ તે ફરી તારા પર ભલાને માટે પ્રયત્ન કરશે. એટલે યહોવા તારા દેવની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમ શાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે તું પાળશે, ને તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા દેવને ભણી કરશે તો એમ કરશે. વચન સમજી મહેરબાની. પુનર્નિયમનું પુસ્તક તેનો 29મા અધ્યાયથી માંડીને 30મા અધ્યાય સુધી એ ભૂમિનો કરારનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવેલો છે. હવે પુનર્નિયમનું પુસ્તક જ્યારે લખાય છે કોણે લખ્યું? મૂસા. એટલે કરાર કોની સાથે કરે? મૂસાની સાથે. પણ આ કરાર એવો છે કે જ્યારે પ્રભુ મૂસા સાથે કરાર કરે છે એ અગાઉ આપણે વચન પ્રભુએ આપ્યું. કોને? એ કરારમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો. કોને સાથે પ્રભુએ કરાર કર્યો ત્યારે ઉલ્લેખ કર્યો વચનના દેશમાં. ઇબ્રાહિમને પ્રભુ જ્યારે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો ત્યારે ઇબ્રાહિમને એ વચન આપવામાં આવ્યું કે તું અને ત્યાર પછી તારા જે સંતાનો થશે એમને કહે છે કે હું સદાને માટે એક દેશ, એક વતન આપીશ. એ પ્રભુ ઇબ્રાહિમ સાથે કરાર જ્યારે કર્યો ત્યારે કરારમાં પ્રભુ બંધાય છે. હવે જ્યારે પ્રભુ મૂસાની સાથે કરાર કરે છે અને ભૂમિ અંગેનો કરાર સ્પેસિફિક કરવામાં આવે છે ત્યારે પ્રભુ એ મૂસાને વિસ્તૃત અને એમ્પ્લિફાય કરે છે. ઇબ્રાહિમ સાથે જે કરાર કરવામાં આવે એમાં ભૂમિનો અંગેનો એક ઉલ્લેખ કરવામાં આવે. મૂસા સાથે કહે છે કે એ આજ્ઞાઓ જે આપી એ કરાર પણ કર્યો, મૂસાનો કરાર, અને ભૂમિનો કરાર પણ મૂસાની સાથે કર્યો. મૂસાની સાથે કર્યો મતલબ કોની સાથે કર્યો? સમગ્ર ઇસ્રાયલ સાથે. એ ખાલી મૂસાના માટે એ વતન થવાનું નહોતું, પણ એ જે 12 જે કુળો છે એમનું એ વતન થવાનું વતન છે. એ પ્રમાણે પ્રભુ કહે છે. એટલે કે આ જ્યારે કરાર કરવામાં આવે છે ઇબ્રાહિમ સાથે મૂળભૂત રીતે કરવામાં આવે છે. વધારે સ્પેસિફિક એ મૂસાના નિયમ સાથે મતલબ મૂસાની સાથે કહે છે અને એને ભૂમિનો કરાર એ રીતે કહેવામાં આવે છે. ઘણી બધી વાર તમે જો યુટ્યુબ પર વિડીયો જોશો
તો એને પેલેસ્ટાઇનની કવનન્ટ પણ કહેવામાં આવે છે. હવે એ બરાબર નથી, કેમ કે તમે વચન કોને આપેલું? અરબોને આપેલું, ઇસ્માઇલને આપેલું કે પ્રભુએ કોને આપેલું? ઇસરાયલને આપેલું. ભૂમિનું વચન ઇસરાયલને આપેલું. અને આજે તમે જુઓ તો ઇસરાયલને ખદેડી નાખવા માટે આરબ રાષ્ટ્રો કટિબદ્ધ છે, વારંવાર યુદ્ધ કરે છે. જેવું ઇઝરાયલ કહે છે કે સ્વતંત્ર થયું, તરત જ યુદ્ધની શરૂઆત થઈ. આજ દિન સુધી ઇસરાયલ આરબ રાષ્ટ્રો સાથે યુદ્ધમાં સતત ચાલુ છે. પણ તેમ છતાં એ ભૂમિ તો એમને આપવામાં આવી. કેમ? કે પ્રભુએ કરારથી બંધાવ્યો છે અને માટે ભૂમિ એ લોકોની છે, એ લોકોની જ રહેવાની છે. ઘણું બધું લાભો બોલી શકાય, પરંતુ આપણાને ટૂંકમાં જોવા માંગીએ છીએ. ભૂમિ અંગેનો કરાર આમ જોવા જઈએ તો બહુ વિસ્તૃત છે. ઇસરાયલનું તમે જો વર્ણન કરો, ઇસરાયલની ભૂમિનું વર્ણન કરો તો એમાં કલાકો નીકળી જાય. પણ બાઇબલની અંદર જ્યારે આપણે ઇબ્રાહિમ સાથેનો કરાર જોતા હતા ત્યારે એક વસ્તુ જોઈ હતી કે ઇસરાયલ જે અત્યારે જે છે એ તો ચોથો ભાગ પણ નથી. એક રેફરન્સ આપણે જોયો અને એમાં એ આખી ભૂમિનું વર્ણન પ્રભુએ કરેલું કે આ ઉત્તરમાં આ અહીંથી માંડીને દક્ષિણમાં અહીં સુધી, પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી એ જે વિસ્તાર હતો, આજે જે ઇસરાયલ દેશ અસ્તિત્વ ધરાવે છે એનો ચોથો ભાગ પણ નથી. અને મેં તમને એ પણ કહ્યું હતું કે જ્યારે પ્રભુએ ઇબ્રાહિમ સાથે કરાર કરીને એ વચનનો દેશ ઇબ્રાહિમને આપ્યો, ત્યારથી માંડીને આજ દિન સુધી યહૂદી લોકો એની પર રાજ કરી શક્યા નથી. માદીઓ આવ્યા, ઈરાનીઓ આવ્યા અને કહે છે કે ત્યાર પછી ગ્રીકો અને રોમનો અને છેલ્લે કહે છે કે યુરોપિયન યુનિયનની મારફતે રાજ કરવામાં આવ્યું. અને 1948 ની અંદર 14મી મે એ રાષ્ટ્ર તરીકે ફરી પાછું ઇસરાયલને સોંપવામાં આવ્યું. યહૂદી લોકોને એ રાષ્ટ્રને સોંપવામાં આવ્યું. એટલે કે દાનિયેલ, મેં અગાઉ પણ તમને કહ્યું હતું, દાનિયેલનું પુસ્તક જો તમે ધ્યાનથી વાંચો તો એ ટાઈમ ઓફ જેન્ટાઇલ્સની વાત કરે છે. બીજા અધ્યાયની અંદર જે મૂર્તિની વાત કરે છે, એ મૂર્તિ એ બીજું કશું જ નહીં પરંતુ અલગ અલગ જે રાજ્યો થવાના હતા એ ઇસરાયલને એ રાજ્ય મળવાનું નથી એની એ આગાહી કરવામાં આવેલી. એ દાનિયેલના પુસ્તકના બીજા અધ્યાયમાં અને 7મા અધ્યાયની અંદર એને જણાવવામાં આવ્યું કે તમને વતન તરીકે આપવામાં આવ્યું છે, પરંતુ એ વતનનો ભોગવટો તમે કરી શકશો નહીં, કેમ કે એમના પાપ એટલા બધા હતા, એ વારંવાર દંડને ફિતૂર કરતા હતા. માટે પ્રભુએ કહે છે કે વિદેશીઓને સોંપ્યું. અને આપણા સમયમાં આપણી નજર આવે, આપણા સમયની અંદર ઇસરાયલ અસ્તિત્વમાં આવ્યું. ભારત પછી 1 વર્ષ પછી ઇસરાયલ દેશ એ પોતાનું અસ્તિત્વ પાછું, એટલે કે પ્રભુના વચનો જે દાનિયેલ પ્રબોધનમાં લખવામાં આવે કે ટાઈમ ઓફ જેન્ટાઇલ્સ, વિદેશીઓનો એ જે ગાળો જે સમય હતો એ ત્યાં પૂરો થઈ ગયો 14 મે 1948માં. હવે એ યહૂદીઓને સોંપવામાં આવ્યું છે અને યહૂદીઓ એની પર અત્યારે રાજ કરી રહ્યા છે. પણ એ વતન, એ ભૂમિ એ પૂરેપૂરી હજી સુધી એમને સોંપવામાં આવી નથી. એના ચોથા કરતાં ઓછો ભાગ હજી એમના હાથમાં છે અને પ્રભુ અત્યારે આપશે નહીં. પ્રતિક્રિયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે 20મા 21મા અધ્યાયમાં એને ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે કે એ વિસ્તાર એક્ઝેક્ટ જે પ્રભુએ ઇબ્રાહિમને એ વિસ્તાર જે આપ્યો, જે વિસ્તારનું વર્ણન કર્યું, મૂસાની આગળ જે પ્રભુએ વર્ણન કર્યું, એ કે છે કે 1 ઇંચ પણ બીજી કોઈ પ્રજા ત્યાંથી લઈ શકશે નહીં. પ્રભુ પૂરેપૂરું વતનનો એ હિસ્સો કે છે કે ઇસરાયલને આપશે, પણ ત્યાં સુધી ઇસરાયલને એ વતન પ્રાપ્ત થવાનું નથી, ભૂમિ પ્રાપ્ત થવાની નથી. હવે જે આપણે જોગવાઈઓ કરારની કે પ્રભુએ કઈ જોગવાઈઓ કરેલી, 29મા અધ્યાયમાં તમે જુઓ તો આખો 29મો અધ્યાય જે છે ઇસરાયલના અનાજ્ઞાથી પણાવ પર લખવામાં આવેલો છે. જ્યારે જઈને તમે આખો અધ્યાય વાંચજો, ઇસરાયલ કહે છે કે ઈશ્વર પ્રત્યે પ્રમાણિક ના રહ્યા. યહૂદી લોકો કહે છે કે ઇસરાયલ વિરુદ્ધ બંધ કર્યું, ફિતૂર કર્યું અને કહે છે કે એમની પાસેથી એ વતનને લઈ લેવામાં આવ્યો, વિદેશીઓને સોંપવામાં આવ્યો. અને એનો મતલબ શું થયો કે પ્રભુએ કરાર તો કર્યો કે આ વતન તમારું છે, એ બિનશરતી કરાર છે, પણ એનો ભોગવટો કરવો, એની અંદર પોતાના વતન તરીકે રહીને એ વતનનો આનંદ માણવો એ શરતી કરાર છે. એમાં શરત મૂકવામાં આવી છે. એટલે કે છે કે એન્જોયમેન્ટ ઓફ ધ લેન્ડ ઇઝ
કવર એક કે છે કે કન્ડિશનર કે છે કે ભૂમિનો જે આનંદ જે લેવો જોઈએ, પોતાના વતનનો જે આનંદ લેવો જોઈએ એ શરતી હતો કે જો તમે આજ્ઞાકીત રહેશો તો તમે આ વતનની અંદર રહી શકશો. પણ જ્યારે હજારો વર્ષો સુધી 2000 કરતા વધારે વર્ષોથી ઇઝરાયલ પોતાની ભૂમિ પર નથી, પણ તેમ છતાં વતન તો કોનું હતું? યહૂદીઓનું જ હતું. ઇઝરાયલ કોનું હતું? યહૂદીઓનું હતું. આજે પણ એ યહૂદીઓનું છે. એટલે પ્રભુએ કરારથી બંધાયેલો છે ને એક પ્રદેશને કદી કોઈ પ્રજાએ લઈ શકી નથી. એ આજે પણ ઇઝરાયલનું છે, કેમ કે કરારથી બંધાયેલો. પણ એમાં એ લોકો રહી શક્યા નહીં. એનું કારણ શું છે? એમની અનાજ્ઞાકીતતા. કેમ કે શરત પર આધારિત હતું. જો તમે પાપ કરશો તો હું તમને હાકી કાઢીશ વિદેશની ભૂમિ પર. વિદેશી લોકો તમારી પર રાજ કરશે. અને અક્ષરશઃ એ વચન સાચું પડ્યું. ઇઝરાયલે બંધ કર્યું, ફિતૂર કર્યું અને કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે નહીં સ્વીકાર્યા અને 70મી સાલમાં એટલે કે 40 વર્ષ પછી ઇઝરાયલને આખી ભૂમિ પર વિખેરી નાખવામાં આવ્યું. એટલે કે એન્જોયમેન્ટ એટલે કે જે વતનનો જે આનંદ છે એ કન્ડિશનલ હતો. 30મો અધ્યાયની અંદર બીજી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું કે યહોવા તારા દેવની પાસે પાછો આવશે ને જે સર્વ આજ્ઞા હું આજ તને આપું છું તે પ્રમાણે તું તારા છોકરા તારા ખરા હૃદયથી તથા ખરા જીવથી તેની વાણી સાંભળશો ત્યારે યહોવા દેવ તારો દેવ તારી ગુલામી કરી નાખશે ને તારા પર દયા કરશે ને પાછો આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેમ તેઓમાંથી તને એકઠો કરશે. કે છે કે ઇઝરાયલ પસ્તાવો કરશે. ખરા હૃદયથી તથા ખરા જીવથી મારી વાણી તેની વાણી સાંભળશો. એટલે કે પસ્તાવો કરશે ઇઝરાયલ પોતાના પાપને માટે. અત્યારે જે ઇઝરાયલ ભેગું થયું છે એ યહૂદી લોકોનો જે સંખ્યા જે પરદેશની અંદર વિખેરાયેલી છે, ભારતમાં, અમેરિકા, યુરોપની અંદર, રશિયાની અંદર, પેસિફિકના દેશોની અંદર, એ ઇઝરાયલમાં જે લોકો છે એના કરતાં કંઈ વધારે હજી તો વિખેરાયેલા પડ્યા છે. એ લોકો આલિયા કરી રહ્યા છે. આલિયા હિબ્રુ શબ્દ છે એટલે મતલબ કે પોતાના વતનમાં એ લોકો પાછા કરી રહ્યા છે, પણ હજી સંખ્યા પૂરી થઈ નથી. અને અહીંયા કહે છે કે એ લોકો પસ્તાવો કરશે. એ પ્રભુ કહે છે કે એ લોકોને દુનિયાના કોણે કોણેથી પોતાના વતનમાં પાછા લઈ જશે. શાના માટે? એ લોકોને આશીર્વાદ આપવા માટે. ઘણી બધી વાર પ્રભુના સેવકો પ્રમાણે કહે છે કે હવે અંત સમય આવી ગયો છે, કેમ કે યહૂદી લોકો પોતાના વતનમાં પાછા જઈ રહ્યા છે. એ વાત સાચી 100%. એ બાઇબલ પ્રમાણે છે. પણ યહૂદી લોકો બધા ભેગા થશે અને પછી પ્રભુનું આગમન થશે એવું નથી. એ પહેલા મંડળી ઉચકાઈ જશે ને વિપત્તિ કાળમાં હવે ફ્રન્ટ લાઈન પર કહે છે કે યહૂદીઓ હશે, કેમ કે મંડળીને પ્રભુ ઉચકી લેશે. એ 7 વર્ષમાં વિપત્તિ કાળમાં ફ્રન્ટ લાઈનમાં યહૂદીઓ હશે અને એ વિપત્તિ સહન કરવા માટે યહૂદી લોકો એ પોતાના વતનની અંદર અત્યારે જઈ રહ્યા. એમને ખબર નથી. એ લોકોને તો એમ છે કે અમે વતનનો કબજો લઈ રહ્યા છે. એ લોકોને એમ છે કે અમે વતનને કહે છે કે અમારા વતનમાં પાછા જઈ રહ્યા છે. ઈશ્વરના આશીર્વાદ છે ના. એ મસીહાને નહીં સ્વીકારવાની જે શિક્ષા એ લોકો સહન કરવાની છે એના માટે લોકો પોતાના વતનમાં અત્યારે જઈ રહ્યા છે, આલિયા કરી રહ્યા છે. અને ત્યાર પછી ત્રીજી કલમમાં કહે છે કે યહોવા તારો દેવ તારી ગુલામી ફેરવી નાખશે. ક્યારે? જ્યારે પસ્તાવો કરીશ ત્યારે. હજી પણ એ ગુલામ અવસ્થામાં જ છે. પોતાના વતનની અંદર પણ બીક શેની છે? આરંભ લોકોની છે. સતત એ લોકોએ સંઘર્ષમાં રહેવું પડે છે. રોજ કહે છે કે યુદ્ધ ભરેલી સ્થિતિમાં રહેવું પડે છે. મારા ઇઝરાયલમાં અમારી બ્રાન્ચ છે અને બ્રાન્ચ ડાયરેક્ટર છે રશિયાની અંદર આર્મીમાં હતા, સાસા ગ્રેનોસ્કી. અને એમના 2 દીકરા એ આઈડીએફમાં છે, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સમાં છે. નાનો દીકરો ટ્રેનિંગ લઈ રહ્યો છે, મોટો દીકરો જોનાથન એ ટ્રેનર છે, ઇઝરાયલ આર્મીનો ટ્રેનર છે, એકદમ યંગ છે. અને એ જ્યારે હમણાં 1.5 વર્ષ પહેલા કે છે કે એક આતંકવાદી હુમલો થયો ને એ ટ્રુપને મોકલવામાં આવ્યો ને જે આર્ય, જે નાનો દીકરો છે, આર્યનું નામ છે, એને કે જે ટ્રુપની અંદર મોકલવામાં આવ્યો અને એનો ફ્રન્ટ ગલીની અંદર જે જગ્યાએ જે ઘરની અંદર આતંક છુપાયા હતા ત્યાં લોકો જઈ રહ્યા હતા. ઉપરથી સિમેન્ટના મોટા સ્લેબ એમની પર નાખવામાં આવ્યા અને એનો નીચે એક પછી એનો મિત્ર ત્યાં મરી ગયો. એનો માથા પર પડ્યો, માથું ફાટી ગયું, એ મરી ગયો, પણ એ બચી ગયો. એટલે કહેવાનો જે મતલબ જે છે કે એ લોકો સતત સંઘર્ષમાં છે. પોતાના વતનની અંદર પણ આજે એ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સંપૂર્ણપણે જે આઝાદી એ લોકોને હોવી જોઈએ આઝાદી નથી. હમણાં 15 દિવસ પહેલા જ જો તમે કદાચ ટીવી ચેનલો જોતા હો તો ઓછામાં ઓછા કે છે કે 1000 કરતા વધારે રોકેટો
ઇઝરાયલ પર ગાઝા પટ્ટીમાંથી છોડાવો. વેસ્ટ બેંકને ટાર્ગેટ બનાવી રહ્યા છે લોકો. માટે ઇઝરાયલ માટે પ્રાર્થના કરો, યહૂદીઓને માટે પ્રાર્થના કરો, પ્રભુનો વચનનો જે દેશ છે એના માટે પ્રાર્થના કરો. મંડળીને ફરજ તરીકે પ્રભુએ આપેલું છે. ત્યાર પછી જે લખવામાં આવ્યું છે ત્રીજી કલમમાં, ત્યારે યહોવા તારો દેવ તારી ગુલામી ફેરવી નાખશે ને તારા પર દયા કરશે ને પાછો આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો છે તેઓમાંથી તને એકઠો કરશે. પાછો આવીને કોણ પાછો આવે? કોઈ આવ્યું હોય અને ક્યાંક ગયું હોય તો ફરી પાછો આવે ને કે પાછો આવે, બરાબર? ઈસુ ખ્રિસ્ત કે છે આવે અને ફરી પાછા એ આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની અહીંયા વાત કરવામાં આવી છે. આવીને કહે છે કે જે સર્વ લોકોમાં યહોવા તને વિખેરી નાખ્યો છે તેઓમાંથી તને એકઠો કરશે. આ પ્રભુનું વચન છે. યહૂદી લોકોને પ્રભુ કહે છે કે દુનિયાના ખૂણે ખૂણેથી એકઠા કરશે. મહાગપતિ કાળમાં મેં તમને કહ્યું તે પ્રમાણે કહે છે કે યહૂદી લોકોને ટાર્ગેટ બનાવવામાં આવશે. બાઇબલનું વચન જે છે એ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. કોના માટે લખવામાં? એ મહાવિપત્તિ કાળમાં જે લોકો બચી જશે, જે અંત સુધી 7 વર્ષ જે લોકો મહાવિપત્તિ કાળમાંથી નીકળીને બચી જશે, એ લોકોનું તારણ નિશ્ચિત છે. એ જ લોકો પોકાર કરશે કે પ્રભુ આવો અમને બચાવો. એ સંદર્ભમાં લખવામાં આવી છે. આપણે કયા સંદર્ભમાં લઈએ છીએ કે પૃથ્વી પર રહેલી એક વ્યક્તિ પસ્તાવો કરશે? ના, એવું નથી. તો પ્રકટીકરણના પુસ્તકના 5મા અધ્યાયથી 20મા અધ્યાયમાં કોનો વિનાશ વેરાય છે? પૃથ્વી પરના અસંખ્ય લોકોનો વિનાશ વેરાય છે. તો એ કઈ લોકો કયા જો બધા જ પસ્તાવો કરવાના? ના, એવું નથી. અંત સુધી ટકશે તે જ તારણ પામશે. એ યહૂદીઓ માટે લખવામાં આવ્યું છે કે એ મહાવિપત્તિ કાળમાં જે અંત સુધી ટકી જશે, એ જે રેમનન્ટ રહેશે, એ કે જે રેમનન્ટ આખી પ્રજા કહે છે કે તારણ પામશે. એ પ્રભુએ વચન આપેલું છે. એમના સંદર્ભમાં એ વચન લખવામાં આવ્યું છે. નહીં કે ખ્રિસ્તી સુવાર્તા એક સાંભળશે ને એક ઘૂંટણા નામશે ને એક જીભ કબૂલ કરશે. જે લખવામાં આવ્યું છે એ મહાવિપત્તિ કાળના અંત ભાગમાં જે લોકો બચી ગયા હશે એ લોકો કે દરેક પોતાના ઘૂંટણો નમાવશે, યહૂદી લોકો, અને કે જે પોતાના જીભે પ્રભુને કબૂલ કરશે અને પોકારશે કે બારુક હબા બાસે મદુના, એટલે કે પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદ છે. આ મસીહાની ગ્રીટિંગ છે ને યહૂદીઓના માટે બહુ અગત્યનું છે. આજે પણ એ લોકો પોકારે છે અને એ લોકો પોકારે છે કે પ્રભુ તું આવો, મારા નાથા એ પ્રમાણે કહે છે કે પ્રભુ તું આવો, જલ્દી આવો, કેમ કે અમે બહુ જ વિપત્તિ સહન કરીએ છીએ. અહીંયા તો ભારતના યહૂદી તો નહીં, પણ તમે વિદેશમાં જાઓ ત્યારે લોકો જ્યારે તમે છૂટા પડો યહૂદીની કોઈ યહૂદી તમને ઓળખતા હોય કે ના ઓળખતા, પણ જ્યારે તમે એમની સાથે વાતચીત કરો અને ખાસ કરીને ધાર્મિક વાત કરો, જ્યારે તમે છૂટા પડશો ત્યારે એ પ્રમાણે એ લોકો જરૂર બોલશે કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. એક આશા સાથે લોકો છૂટા પડે છે કે પ્રભુ તું જલ્દી આવ, અમને આવતા વર્ષે તું અમને કહે છે કે યરુસલેમની અંદર લઈ લે, નવા યરુસલેમમાં તું અમને લઈ લે. યહૂદીઓની આશા અને કહે છે કે પ્રભુ પાછો આવશે અને કહે છે કે આખા વિખરાઈ ગયેલા યહૂદીઓને એકઠા કરશે. ત્યાર પછી 4મી કલમમાં કહે છે કે જો તમારા દેશ બહાર કરાયેલાનું કોઈ આકાશના છેડા સુધી હશે તો ત્યાંથી પણ યહોવા તારો દેવ તને એકઠો કરીને તે ત્યાંથી લાવશે. આ સદાકાળનો કરાર છે. આ સદાકાળનો કરાર છે. કે છે કે એ પૃથ્વી પર ખૂણામાં જો એક યહૂદી હશે તો પ્રભુ એને કહે છે કે યરુશલેમ પોતાના વતનમાં કહે છે પ્રભુ લઈ જશે. એ પ્રભુ કરારથી બંધાયેલો છે. અને ત્યાર પછી બીજી જે જોગવાઈ છે તે એ છે 6ઠી કલમમાં, અને તારા હૃદયની તથા તારા સંતાનના હૃદયની યહોવા તારો દેવ સંમત કરશે. એ માટે કે તું યહોવા તારા દેવ પર તારા ખરા હૃદયથી તથા ખરા જીવથી પ્રેમ કરે ને એમ તું જીવતો રહે. અને કોની વાત કરવામાં આવી છે? એ મૂસાના કરારને જે સુન્નત આપવામાં આવી ટોકન તરીકે, એ ચિહ્ન તરીકે, પ્રભુ એની વાત નથી કરતા. એ ફિઝિકલ સુન્નતની વાત નથી કરતા, પણ કહે છે કે હૃદયની સુન્નત એ અગત્યનું છે. કહે છે કે એ કહે છે કે તારી કહે છે કે હૃદયની સુન્નત કરશો. અને જે દેશને માલિક તારા પિતૃઓ થયા હતા તેમાં યહોવા તારો દેવ તને લાવશે, તું તેનો માલિક થશે ને તારો ભલું કરશે. અને કહે છે કે એ જે સુન્નતની વાત કરવામાં આવી છે કે તારા હૃદયની તથા તારા સંતાનના હૃદયની યહોવા તારો દેવ કહે છે કે સુન્નત કરશે. એ
તારણની વાત કરવામાં આવે છે કે યહૂદી લોકો કહે છે કે તારણ પામશે, એમના હૃદયની સુન્નત કરવામાં આવશે, એમને ફિઝિકલ જે સુન્નત કરવામાં આવતી એમાં એ લોકો ગર્વ લે છે. પ્રભુ કહે છે ના, એ નહીં. તમને કોણ ન્યાય ઠરાવશે, તમને કોણ તારણ આપશે? એ ફિઝિકલ જે સુન્નત કરવામાં આવે, ચામડીની સુન્નત કરવામાં આવે, એ નહીં. તમને એ ન્યાય ઠરાવતું નથી. પણ જે હૃદયની સુન્નત થાય છે કે પ્રભુ યહોવા દેવ તારા હૃદયની સુન્નત કરશે, એ અગત્યનું છે. ફિઝિકલ જે સુન્નત હતી એ તો ઇબ્રાહિમના સંતાનની એક નિશાની તરીકે હતી, તારણની નિશાની નહોતી. એટલે કે પ્રભુ તમારા હૃદયની સુન્નત કરશે, તમારા સંતાનોના હૃદયની સુન્નત કરશે. અને કહે છે કે ત્યારે એમ તું જીવતો રહે, એ જ રીતે તમને જીવન પ્રાપ્ત થશે, એ જ રીતે તમે ટકી રહેશો, બીજી કોઈ રીતે નહીં. ત્યાર પછી 7મી કલમમાં કહેશે, અને યહોવા તારો દેવ આ સર્વ સાપ, તારા જે શત્રુ હોય તથા તારા જે દ્વેષી હોય તને સતાવો તેઓ પર લાવશે. એટલે કે ઇસ્રાયેલને જે લોકોએ સતાવ્યા છે એ પ્રજાઓનો પ્રભુ ન્યાય કરશે. જો અહીંયા કરારને એપ્લાય કરે છે આપણે. કયો કરાર એપ્લાય કરે છે? ઇબ્રાહિમને શું કહેવાનું? જે તને આશીર્વાદ આપશે એનો આશીર્વાદ આપીશ, જે તને શ્રાપ આપશે એનો શ્રાપ આપીશ. જે લોકો ઇસ્રાયેલને સતાવે છે, પ્રભુ ઇબ્રાહિમ સાથે કરારથી બંધાવવાનું કહે છે કે જે લોકો તમને સતાવ્યા છે એ લોકોનો હું ન્યાય કરીશ, એ લોકો બચવા પામશે નહીં. અને ત્યાર પછી 8મી કલમમાં કહે છે કે અને તું પાછો આવીશ. જો ફરી પાછું કહે છે અને તું પાછો આવીશ. કોણ પાછો આવશે? ખ્રિસ્ત પાછો આવશે, કેમ કે અગાઉ આવી ચૂક્યો છે. યહોવાની વાણી સાંભળશે અને તેની જે સર્વ આજ્ઞા હું આજે તને ફરમાવું છું તે પાળશે. અને તારા હાથના સર્વ કામમાં, તારા પેટના ફળમાં અને તારા પશુઓના ફળમાં અને તારી ભૂમિના ફળમાં યહોવા તારો દેવ તને હિતાર્થે પુષ્કળતા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્ન હતો તેમ તે ફરી તારા પર તારા ઘરાને માટે પ્રસન્ન થશે. એ 8 થી 20 કલમો જે લખવામાં આવી, જો તમે વાંચો તો એ મસીહાની એટલે કે 1000 વર્ષનું જે રાજ્ય સ્થાપવાનું છે મહાયુદ્ધથી કાળ પછી. અને રોબિનભાઈને એક સવાલ હતો કે એક રેફરન્સ આપ બતાવો મને, કહે છે કે આ કયો ન્યાય? તો એ જૂના કરાર મંડળી ઉચકાઈ છે રેપ્ચરની અંદર. તો પછી જૂના કરારના જે સંતો છે જે વિશ્વાસમાં મરણ પામ્યા, વિશ્વાસમાં ઊંઘી ગયા, મરણ તો નથી પામતા, બાઇબલ એને મરણ સાથે સરખાવતું નથી, એ ઊંઘ સાથે સરખાવે છે. એ જૂના કરારના જે સંતો છે એમનું સ્થાન ક્યાં આવ્યું? રેપ્ચરમાં કોણ જશે? મંડળી જશે. તો જૂના કરારના સંતોનો શું? અને જે મંડળી ઉચકાઈ ગઈ પછી 7 વર્ષનો મહાપતિ કાળ હશે, તો એ 7 વર્ષના મહાપતિ કાળમાં વિશ્વાસને લીધે જે લોકો સાહિત્ય હશે એવા વિશ્વાસોનું શું? તો કે છે કે મહાપતિ કાળ પછી બાઇબલની અંદર એક ગણતરી કરવામાં આવી, દાનિયેલના પુસ્તકમાં અને પ્રકટીકરણના પુસ્તકની અંદર એક ગણતરી કરી બતાવવામાં આવી છે દિવસો સાથે. એમાં 75 દિવસનો મહાપતિ કાળ ને 1000 વર્ષનો રાજ્ય સ્થપાય, એની વચ્ચે 75 દિવસનો ગાળો રહેશે. અને એ ગાળાની અંદર એ મહાપતિ કાળના સંતો અને એ જૂના કરારના સંતોનો પુનરુત્થાન થશે અને મંડળીની સાથે જોડાશે. અને કે યરૂશલેમથી 1000 વર્ષના રાજ્યમાં એ જૂના કરારના સંતો અને એ ટ્રિબ્યુલેશન કે મહાપતિ કાળના સંતો અને મંડળી તરીકે આપણે પણ ખ્રિસ્તની સાથે રાજ કરીશું. કેવું હશે? આપણે મૂસાને પણ જોઈશું, ઇબ્રાહિમને પણ જોઈશું, ઈસાકને, યાકૂબને, એ લોકોને, આપણા પિતૃઓને જોઈશું. કેટલી ધન્ય ઘડી હશે. એ 8મી કલમથી 20મી કલમ સુધી એ મહાપતિ કાળના એટલે કે 1000 વર્ષના રાજ્યનો જે આશીર્વાદ ઇસ્રાયેલને મળવાનો છે એ વિશે વાત કરવામાં આવેલી છે. આ ભૂમિ અંગેનો કરાર છે કે વિસ્તૃત લઈ શકાય, પણ હવે શું કરવું છે? નવો કરારમાં જવું છે? કેમ કે અડધો પોણો કલાક બીજો થશે. ચાલશે? વાંધો નહીં. જો કોઈને લાગે કે કંઈક કામ છે, ઇમરજન્સી, તો તમે જઈ શકો છો, વાંધો નહીં. સારો નવો કરાર આપણે ઝડપથી ખોલીએ. નવો કરાર જોઈ લઈએ. યિર્મયાહ પ્રવચનનું પુસ્તક 31મો અધ્યાય અને 31 થી 34 કલમ. યિર્મયાહ આ બહુ અગત્યનો છે મંડળી માટે.
માટે આ કરારને તમે ધ્યાનથી સાંભળજો. તમારી પાસે નોટ તો છે જ, પણ બિન યહૂદી તરીકે આ કરાર આપણા માટે બહુ અગત્યનો છે. આ કરારની અંદર તમને અને મને સામેલ કરવામાં આવેલા છે. આપણે એને જોઈએ. યિર્મયાહ પ્રવક્તાનું પુસ્તક તેનો 31મો અધ્યાય 31 થી 34 કલમો. ત્યાં પ્રભુનું વચન કહે છે કે યહોવા કહે છે, જો એવો સમય આવે છે કે જે સમય હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ, જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર લખીશ, હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપનું સ્મરણ કરીશ નહીં, એવું યહોવા કહે છે. આ નવા કરારની વાત કરવામાં આવી છે. હવે આ કરાર કોની વચ્ચે કરવામાં આવે છે? નવો કરાર. આપણે નવા કરારમાં જીવીએ છીએ એમ કહીએ છીએ. નવા કરારમાં આપણે જીવીએ છીએ ને. મંડળી યુગ કયા કરારમાં છે? નવા કરારમાં. તો કરાર કોની સાથે કરવામાં આવે છે? 31મી કલમ જો. યહોવા કહે છે કે જો એવો સમય આવે છે કે જે સમય હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. ઇસ્રાયેલના વંશજોને યહૂદાના વંશજો. રાજ્યના બે ભાગ થઈ ગયા આપણે જાણીએ છીએ સુલેમાન પછી. ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ કહેવાય, દક્ષિણનું રાજ્ય યહૂદા કહેવાય. બરાબર છે? એ બે ભાગ ને એટલે બંને ભાગને પ્રભુ કહે છે કે હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. એ પણ ઇસ્રાયેલ સાથે પ્રભુએ કરાર કર્યો છે, નવો કરાર પણ. તો આપણને સવાલ થાય કે તો પછી આપણે ક્યાં બિન યહૂદી તરીકે સવાલ થાય કે જો પ્રભુએ કરાર તો ઇસ્રાયેલ સાથે જ કરેલો છે તો હું તો યહૂદી નથી, તો મારો સ્થાન ક્યાં? તો પછી ઈશ્વરને જો પ્રભુએ કરાર યહૂદી સાથે કરેલો તો બિન યહૂદી તરીકે ઈશ્વરનો ભજન કરવાનો તો મતલબ નથી. પાઉલ પ્રેરિત તેનો જવાબ આપે છે. મારી સાથે તમે ખોલો રોમીયોનો પત્ર તેનો 9મો અધ્યાય. રોમીયોનો પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 4થી ને 5મી કલમ. રોમી 9, 4 ને 5. ત્યાં પાઉલ પ્રેરિત શું કહે છે કે તેઓ ઇસ્રાયેલ છે અને દત્તક પુત્રપણું, મહિમા, કરાર, નિયમશાસ્ત્ર દાન, ભજન ક્રિયા તથા વચનો તેઓના જ છે. યહૂદીઓના છે, એ બીજા કોઈના નથી. કહે છે કે કઈ કઈ વસ્તુઓ છે? તેઓ ઇસ્રાયેલી છે. એ ઇસ્રાયેલને સંબોધન કહે છે કે દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર દાન, ભજન ક્રિયા તથા વચનો તેઓના જ છે. 5મી કલમ. ધર્મપિતૃ તેઓનો છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંનો છે. તે સર્વકાળ સર્વોપરી સ્તુતિ દેવ છે. આમેન. ખ્રિસ્ત પણ કોણ છે? યહૂદી છે. એમ પાઉલ પ્રેરિત કહે છે. પ્રભુ બધાના માટે, બધી કોમોને માટે છે, પણ એ જન્મ ક્યાં લીધો? યહૂદી કોમમાં લીધો. અને જે મંડળીને જે વારસો મળ્યો છે, મંડળીને આજે બધું મળેલું છે, દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજન ક્રિયા, વચનો, એ બધું કોની પાસેથી મળ્યું છે? મંડળીને યહૂદીઓ પાસેથી મળ્યું છે. અને તમે કઈ રીતે ઇસ્રાયેલને કે યહૂદીને બોયકોટ કરી શકો? મંડળીને જે વારસો મળ્યો છે એ ક્યાંથી મળ્યો છે? ઇસ્રાયેલમાંથી મળ્યો છે, યહૂદીઓ પાસેથી મળેલો છે. અને બાઇબલ આગળ વધીને શું કહે છે? સબરૂની બાઈની સાથે જ્યારે પ્રભુ વાત કરે છે ત્યારે શું કહે છે? કે તારણ યહૂદીઓમાંથી છે. કેમ પ્રભુએ કીધું? તારણ યહૂદીઓમાંથી છે. જો યહૂદીઓ મહત્વના ના હોય, જો તમે બોયકોટ કરતા હો તો પછી ઈશ્વરને પણ બોયકોટ કરો, કેમ કે એ પણ યહૂદી હતા. પ્રભુના વચનો પણ યહૂદી બેકગ્રાઉન્ડમાં લખાયેલા છે, લેખકો બધા યહૂદી છે. તમે જો બાઇબલમાંથી, મેં તમને અગાઉ પણ
એ લોકોની મારે બહુ ખુલ્લી ચેલેન્જ છે, આવવાની ડિબેટ કરે મારી સાથે. બાઇબલમાં એક પણ વચન એવું નથી લખ્યું કે ઇસ્રાયેલ સાથે કરેલા કરારો પ્રભુએ રદબાતલ કર્યા છે, ના, એક પણ નહીં. અને રિપ્લેસમેન્ટ થિયોલોજીની ચેલેન્જ છે આજે કે પ્રભુએ કદી એના કરારોને, ઇસ્રાયેલ સાથે કરેલા કરારો રદ કર્યા નથી. એ સર્વકાલિક કરારો છે, સદાકાળના કરારો છે, વારંવાર પ્રભુ કહે છે. અને અહીંયા નવા કરારમાં પણ પાઉલ પ્રેરિત એ 9:10 ને 11 તમે વાંચજો, રોમનોનો પત્ર 9:10 ને 11 તમે વાંચજો. ધર્મપિત્રો, મંડળીના જે ધર્મપિત્રો એ લોકો શું કર્યું કે રોમિયોનો પત્ર 9:10 અને 11 ને કહે છે કે હટાવી લીધા. એનું ઇન્ટરપ્રિટેશન તમે કોઈ પણ રિપ્લેસમેન્ટ થિયોલોજિયન હોય એની કોમેન્ટરી વાંચો તો રોમિયોનો પત્રના 9:10 અને 11 ઉપર એ લોકો એક્સપ્લેનેશન નથી આપતા અને લોકો એને ટાળે છે. કેમ કે એની અંદર ઇઝરાયલનો જે મહત્વ છે, ઈશ્વરની યોજનામાં એને પ્રગટ કરવામાં આવ્યું છે. એ નવા કરારમાં લખાયેલો પત્ર છે, જૂના કરારની વાત નથી. તમે કઈ રીતે ઇઝરાયલને બોયકોટ કરી શકો? બાઇબલમાંથી ઇઝરાયલને યહૂદીઓને કાઢી નાખો, શું રહે? કશું ના રહે બાઇબલની અંદર. તમે બોયકોટ કરી શકતા નથી, મંડળી બોયકોટ કરી શકતી નથી. અને કહે છે કે એ અહીંયા લખવામાં આવ્યું છે કે એક કરાર જે કરવામાં આવે છે એ ઇસ્રાયેલની સાથે કરવામાં આવે છે. રોમીયોનો પત્ર એનો 11મો અધ્યાય. આપણે ક્યાં છે? આપણી સ્થિતિ ક્યાં છે? જો પ્રભુ ઇસ્રાયેલ સાથે જે કરાર કરેલો છે તો બિન યહૂદી તરીકે મારું સ્થાન ક્યાં? તેનો જવાબ પાઉલ પ્રેરિત એ 11મા અધ્યાયમાં આપે છે. 17મી કલમ વાંચીએ. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તો જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો. કોને લખે છે? 13મી કલમમાં જુઓ. હું તો તમો વિદેશીઓને કહું છું, બિન યહૂદીઓને કહે છે. આપણે કેવા હતા? જંગલી જૈતુન હતા. ત્યાંથી પ્રભુએ કાપીને આપણને જે રસ ભરેલી જે જૈતુન હતી એની અંદર કલમ રૂપે મેળવવામાં આવેલા છે. આપણને કલમ રૂપે મેળવાયેલા છે. એટલે કે ઇસ્રાયેલ સાથે કરેલા પ્રભુએ કરારોની અંદર આપણને કલમ રૂપે ઉમેરવામાં આવેલા છે, આપણને જોડી દેવામાં આવેલા છે. અને માટે 17મા અધ્યાયનો છેલ્લો ભાગ શું કહે છે? જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થવો. પાર્ટેકર્સ, સહભાગી થવો. ટેક ઓવર નથી કર્યો. યાદ રાખીએ, ઇસ્રાયેલના કરારોને મંડળીએ ટેક ઓવર નથી કર્યા. આપણે એમાં સહભાગી બન્યા છે, પાર્ટેકર્સ છીએ આપણે. એવું ઇંગ્લિશ બાઇબલ કહે છે. આપણે સહભાગી થયા છે. ઇસ્રાયેલ સાથે કરેલા કરાર તો ઇસ્રાયેલના જ છે. ઇવન નવો કરાર પણ ઇસ્રાયેલ સાથે પ્રભુએ કરેલો છે. મંડળી સાથેનો કરાર નથી, પણ મંડળીને તમને, મંડળી તરીકે તમને ને મને એ યહૂદી જે કરારો છે, ઇસ્રાયેલ સાથેના કરારો છે, એવા નવા કરારની અંદર તમને ને મને એ કલમ રૂપે મેળવી દેવામાં આવેલા છે. ત્યાર પછી જે બીજી જે જોગવાઈ છે 32માં આપણે ફરી પાછા યિર્મયાહ પ્રબોધકના પુસ્તકના 31મા અધ્યાયમાં આવી અને ત્યાં લખવામાં આવે છે કે 32મી કલમ. જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. કે જે કે મિસ્રમાંથી કે જે કે કાઢી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો તેના જેવો કરાર નહીં થાય. કયો કરારની વાત કરે છે યિર્મયાહ? મિસ્રમાંથી નીકળ્યા પછી કયો કરાર? મૂસા સાથે 613 આજ્ઞાઓ આપી. કન્ડિશનલ કરાર, શરતી કરાર. પ્રભુ કહે છે કે એવો કરાર નહીં થાય. હવે જે હું કરાર કરવાનો છું એ હજી જ્યારે લખે છે ત્યારે કરાર થવાનો નથી. એ કરાર ક્યારે થાય છે? એ કરારનો ઉપાડ્યો ક્યારે થાય છે? કહે છે પ્રભુ જ્યારે પ્રભુ છેલ્લા ભોજન શિષ્યોની સાથે બેસીને છેલ્લું ભોજન જ્યારે કરી રહ્યા હતા ત્યાર પછી પ્રભુને રસવાધીન કરવાની વાત અને ત્યાર પછી પ્રભુને રસનો જણાવવાનો હતો. એ પહેલા પ્રભુની સાથે પ્રભુ પોતાના શિષ્યોની સાથે બેસે છે અને પ્યારો લઈને શું કહે છે? આ જે પ્યારો છે એ મારા રક્તમાં નવો કરાર છે. અને એ જે યિર્મયાહ પ્રબોધકના પુસ્તકમાં જે નવો કરાર સ્થાપી છે એમ જે કહેવામાં આવ્યું
એનું ઉદ્ઘાટન કરવું, એ છેલ્લા ભોજન વખતે એ પ્યાલો લઈને કહે છે કે આ કહે છે કે મારા રક્તમાં કહે છે કે નવો કરાર છે. એ નવો કરાર ત્યાંથી શરૂ થયો અને માણસને હવે કહે છે કે મૂસાના એ નિયમો પાળવાની જરૂર નથી, પણ ખ્રિસ્તનો જે નિયમ છે એ પાળવાની જરૂર છે. એટલે કે ખ્રિસ્તે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામો છો એ સિદ્ધાંતને પ્રભુએ નવા કરારની સાથે સ્થાપન કરે છે. અને માટે અહીંયા લખવામાં આવ્યું છે કે એ મિસ્ર દેશમાંથી કાઢી લાવવા સારો તમારો હાથ પકડાયો તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, એટલે કે લેખિતમાં જે કરાર કર્યો હતો એવો નહીં, શિલાપાટીઓ પર લખાયેલો કરાર નહીં, એ શરતી કરાર નહીં. ત્યાર પછી કહે છે કે તેના જેવો કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓ તોડે. પ્રભુને ખબર હતી કે આ કરાર તોડશે. પ્રભુએ જ્યારે મૂસાને વચન આપ્યું ત્યારે મૂસાને પ્રભુએ એમ પણ કીધું કે હું આપું છું તો ખરો, પણ ઇસ્રાએલ કહે છે કે એને તોડશે. કેમ? કે કોઈ પાળવા માટે સમર્થ નથી. એ જ્યારે વચન આપ્યું, જ્યારે નિયમો આપ્યા, આજ્ઞાઓ આપી, ત્યારે જ મૂસાને પ્રભુએ કહી દીધેલું. અને ત્યાર પછી અહીંયા લખવામાં આવે છે 33મી કલમ, પણ યહોવા કહે છે હવે પછી જે કરાર હું ઇસ્રાએલના વંશજો સાથે કરીશ તે આ છે. જો નવો કરારનું વર્ણન હવે પ્રભુ કરે છે યહોવા દેવ યિર્મયાહની મારફતે, કે જે પ્રભુ છેલ્લા ભોજન વખતે જેનું ઉદ્ઘાટન કરવાના હતા, જે નવા કરારની શરૂઆત એ છેલ્લા ભોજન વખતે થવાની હતી, એની વાત પ્રભુ કરે છે. કે છે કે જે કરાર હું ઇસ્રાએલના વંશજો સાથે કરીશ, હું બિનશરતી કરાર છે, હું કરીશ, એ બિનશરતી કરાર છે. ત્યાર પછી શું કહે છે કે હું મારો નિયમ, જો ફરી પાછું કહે છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, શિલાપાટીઓ પર નહીં, તેઓના હૃદયમાં મૂકીશ. અને ત્યાર પછી કે તેઓના હૃદય પટ પર તે લખીશ. એ કહે છે કે હું કહે છે કે એ ઇસ્રાએલની એવી રીતે હું કે તેઓના હૃદય પર મૂકીશ, હું તેઓનો દેવ થઈશ. જો અહીંયા ઇસ્રાએલ કરારમાં આજ્ઞાકીત રહે કે ના રહે, પ્રભુ નવા કરારમાં તમને ને મને પણ એમાં સામેલ કર્યા છે. જે કન્ડિશનલ નહીં પણ અનકન્ડિશનલ કવરને આપણી સાથે કરે છે, મંડળીની સાથે પણ બિનશરતી કરાર ઇસ્રાએલ સાથે અને મંડળીની સાથે પ્રભુ કરે છે. અને કહે છે કે હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. અને ત્યાં નવી જનરેશનની વાત કરવામાં આવી છે. શું કહે છે 34મી કલમમાં કે વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. કે નાનાથી મોટા સુધી બધા જ ઈશ્વરને ઓળખશે. આખી પ્રજા કહે છે કે તારણ પામશે. નાનાથી મોટા સુધી તમામ લોકો કહે છે કે દેવને ઓળખશે. એને કહે છે કે પોતાના ભાઈને હવે શીખવશે નહીં, કે બધા જ ઈશ્વરને ઓળખે છે, માટે એકબીજાને શિક્ષણ આપવાની જરૂર નથી. અને ત્યાર પછી કહે છે કેમ કે નાનાથી મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. અને ત્યાર પછી લખવામાં આવ્યું કે હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ. અન્યાય નથી, એક વચનમાં છે હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ. ઇનિક્વિટી, કયો અન્યાય, કયો પાપ ઇસ્રાએલે કર્યું કે જેના લીધે એ લોકો ડાયસ્પોરામાં છે? કયું પાપ કર્યું જે હજી કરવાનું છે? કે હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ. ભવિષ્ય કથનમાં છે. જ્યારે યિર્મયાહની મારફતે પ્રભુ આ લખાઈ રહ્યા છે ત્યારે પ્રભુને ખબર હતી કે મારા પુત્રને હું મોકલીશ અને ઇસ્રાએલ કહે છે કે એનો નકાર કરશે. અને બાકી લખેલી સુવાર્તાના 12મા અધ્યાયમાં આપણે જોયું હતું તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાષ્ટ્ર તરીકે લોકોએ નકાર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાલ જબલ કહી નાખ્યો, ભૂતોનો સરદાર કહી નાખ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઇસ્રાએલ નકાર્યો. અને કહે છે કે એ જે પાપ કર્યું એ એક વચનમાં લખે તેઓના અન્યાયની ક્ષમા કરીશ. ઇસ્રાએલ કહે છે કે એ પાપની માફી માંગશે અને કહે છે કે હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે કે તેઓના પાપની ક્ષમા હું કહે છે કે આપીશ. અને કહે છે કદી એના પાપની હું ફરી સ્મરણમાં લઈશ નહીં, એમ પ્રભુ યહોવા કહે છે. જ્યારે આપણે પ્રભુ ભોજન લઈએ છીએ ત્યારે જે પ્યાલો છે, પ્રભુએ જો કે 4 પ્યાલા લીધા, એ આપણા વિષયની બહાર છે. એ સમયે આજે પણ યહૂદી લોકો 4 ટેબલ પર જ્યારે પાસ્કા પર્વ ઉજવે છે, મને તક મળી છે 2 વાર પાસ્કા પર્વ એમની સાથે ઉજવવા માટે. એ લોકો 4 પ્યાલા રાખે છે. આજે પણ એ લોકો 4 પ્યાલા રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લા ભોજન વખતે 1 પ્યાલો નથી લીધો, યાદ રાખજો. 4 પ્યાલા હતા ત્યાં અને 3 પ્યાલા લઈને છેલ્લો પ્યાલો પ્રભુએ ના લીધો. અને પ્રભુ કહે છે કે
જ્યાં સુધી કહે છે કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હવે પછી હું એ પીનાર નથી, એમ પ્રભુ કહે છે. એટલે મતલબ કે એક પ્યાલો રાખે છે કે જ્યારે મંડળી જૂના કરારના સંતો અને જે મહાપતિકાળના સંતો જ્યારે આવશે 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે ત્યારે કે ખ્રિસ્તની સાથે આપણે જે ચોથો પ્યાલો છે એ આપણે લઈશું. યહૂદી લોકોને ખબર નથી કે ચોથો પ્યાલો કેમ એ લોકો બાકી રાખે, ભરે છે ખરા, એમાં દ્રાક્ષારસ ભરે છે પણ એ પીતા નથી. અને એ લોકો એવું કહે છે કે એલિયાને માટે છે. એલિયા ક્યાંથી આવશે? એ દેવ કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ મસીહ જે છે એ છેલ્લો પ્યાલો નથી લેતા. કહે છે કે જ્યારે દેવનું રાજ્ય આવશે ત્યારે કહે છે કે આપણી સાથે એ પ્યાલો પીશે. યહૂદી લોકોને ખબર નથી. ઘણી બધી બાબતો છે પાસ્કા પર્વની અંદર. શરૂઆતથી અંત સુધી 3 કલાકની પાસ્કા પર્વની સર્વિસ હોય છે. 3 કલાકની અંદર શરૂઆતથી અંત સુધી ઈસુ ખ્રિસ્તને પ્રતિબિંબ કરે છે, પણ યહૂદી લોકો એ સમજી શકતા નથી. કેમ? રોમીયોનો પત્ર આપણે જોયું હતું, ફરી એકવાર આપણે જોઈ લઈએ. રોમીયોનો પત્ર એનો 11મો અધ્યાય. કેમ 25મી કલમ, 11મો અધ્યાય 25મી કલમ આપણે જોયું તો ફરી એકવાર જોઈ લઈએ. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજવા માટે વિદેશીની સંપૂર્ણતામાં આવે ત્યાં સુધી ઇસ્રાએલના કેટલાક ભાગે કઠિનતા થઈ છે. એ રહસ્ય વિશે તમે જાણો રહો એવી મારી ઈચ્છા નથી. પ્રભુએ વચન આપ્યું કે એ લોકો બધું જ કરે છે. સાબાતની પ્રાર્થનામાં આપણે જોડાયેલા, પણ શનિવારે સાબાત, શુક્રવારે ગયેલા, પણ શનિવારની સાબાતની પ્રાર્થનામાં જાઓ તો મસીહને યેશુવાનું નામ 3 થી 4 વાર એ પ્રાર્થનામાં બોલે છે, પણ તેમ છતાં એ લોકો ખ્રિસ્તને જોઈ શકતા નથી. એ પાસ્કા પર્વની સર્વિસ હોય તો એની અંદર શરૂઆતથી અંત સુધી મસીહ વિશે બધું જાહેર કરવામાં આવે છે, પણ તેમ છતાં એ લોકો સ્વીકારી શકતા નથી. એનું કારણ એ છે કે વિદેશીઓ સુધી સુવાર્તા જવી જોઈએ, બિન યહૂદી સુધી સુવાર્તા જવી જોઈએ. અને 26મી કલમમાં કહે છે, અને ત્યાર પછી તો તમામ ઇસ્રાએલ તારણ પામશે. લખેલું છે કે સિયનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે, વગેરે બાબતો. અને ત્યાર પછી જે 28મી કલમ કહે છે કે સુવાર્તાના સંદર્ભમાં તમારી એ બધી બાબતો લખવામાં આવી છે. એટલે કે બિન યહૂદીઓનું તારણ થાય માટે યહૂદી લોકો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મસીહ તરીકે સ્વીકારી શકતા નથી. એક દિવસ એવો આવશે મહાપતિ કાળ પછી કે આખી ઇસ્રાએલ સ્વીકારશે, અને એ બાઇબલની શરત પૂરી થશે. જેવો એ લોકો ઇસ્રાએલ પ્રજા સ્વીકારશે કે તું મસીહ છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે, અમારા પાપની તું અમને ક્ષમા આપ, એ જ સમયે પ્રભુ 1000 વર્ષના રાજ્યની સ્થાપનાની શરૂઆત કરશે અને મંડળી સાથે પ્રભુ આ પૃથ્વી પર આવશે, એમ પ્રભુનું વચન કહે છે. રોમીયોનો પત્ર તેનો 11મો અધ્યાય આપણે ઇસ્રાએલનું જે મહત્વ છે એ અત્યારે જોવા માંગીએ છીએ ટૂંકની અંદર. રોમીયોનો પત્ર તેનો 11મો અધ્યાય 11 અને 12 કલમો આપણે જોઈએ. 11મો અધ્યાય 11 અને 12 કલમ. ત્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓ ઠોકર ખાધી? યહૂદીઓ માટે લખે છે. ના, એવું ના થાવ. એ લોકો જમીનદોસ્ત થયા નથી, ઠોકર ખાધી છે યહૂદી લોકો, પણ જમીનદોસ્ત થયા નથી. ત્યાર પછી કહે છે કે ના, એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં એટલે ઇસ્રાએલીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળી છે. આ સંદર્ભ તમે નહીં સમજી શકો. યહૂદીઓ સાથેનું કામ કરવા માટે આને વધારે સારી રીતે સમજી શકો. એનું કારણ એ છે કે જ્યારે અમે યહૂદીઓ પાસે જઈએ છીએ અને યહૂદીઓને એ આ બધા કરાર વિશે જ્યારે વાતો કરીએ છીએ, યહૂદીઓને અમે જ્યારે હાસ્ય કે દોનાઈ વિશે વાત કરીએ ત્યારે લોકોને હાસ્ય થાય છે કે આ લોકો બિન યહૂદીઓ છે ને આ બધું અમારું છે ને આ લોકો પાસે કેમ આવ્યું? એ લોકોને ઈર્ષા થાય છે કે આ તો બધું અમારું છે, અમારો વિશ્વાસ છે, અમારા શાસ્ત્રમાં લખેલું. આ બિન યહૂદીઓ વિદેશીઓ એ લોકોની પાસે કેમ આવ્યું? કે છે કે ઇસ્રાએલમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે તમને ને મને સુવાર્તા આપવામાં આવેલી છે. ઇસ્રાએલ પાસેથી લઈને તમને ને મને જે ઇસ્રાએલનો જે વાસો છે એ મંડળીને આપવામાં આવેલો છે. કેટલા આપણે ધન્ય છે. કે છે કે એમને ઈર્ષા ઉત્પન્ન કરવાની છે મંડળી એ નિષ્ફળ ગઈ છે. અત્યારે યહૂદી લોકો ઓછા છે, પણ પહેલા તો અમદાવાદની અંદર 5000 કરતા વધારે યહૂદી લોકો હતા. કઈ મંડળીએ સુવાર્તા પ્રગટ કરી યહૂદીઓમાં? કઈ સંસ્થાઓ યહૂદીઓ પાસે ગઈ? રોમીયોના પત્રની અંદર પાઉલ કરી શું સિદ્ધાંત આપે છે કે પ્રથમ યહૂદીને પછી
ગ્રીકને. પ્રભુનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત મંડળીએ કેવા રજૂ કર્યો છે તમે જુઓ તો 16મી કલમ પહેલો અધ્યાય રોમિયોનો પત્ર 16 પહેલી કલમ અને 16 પહેલો અધ્યાય 16મી કલમ જુઓ. રોમિયોનો પત્ર પહેલો અધ્યાય અને 16મી કલમ. ત્યાં લખવામાં આવ્યું કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પામવાનો પરાક્રમ છે, દરેકને માટે. બરાબર. પછી શું કહે છે? પ્રથમ યહૂદીને, પછી ગ્રીકને. સુવાર્તા પ્રથમ ક્યાં જવી જોઈએ? યહૂદીઓમાં જવી જોઈએ. એ સિદ્ધાંત અને પાઉલ કરે જ્યાં જતા હતા ત્યાં શું કરતા હતા? સભાસ્થાનને શોધતા હતા. યહૂદીઓનું સભાસ્થાન ક્યાં છે શોધતા હતા અને ત્યાં જતા હતા અને ત્યાં સુવાર્તા પ્રગટ કરતા હતા. અને જો એ લોકો ના સ્વીકારે તો પગની ધૂળ ખંખેરીને એ વિદેશીઓ પાસે જતા હતા. પણ પ્રથમ એ યહૂદીઓ પાસે જતા હતા. અહીંયા એ ક્રમ આપવામાં આવે છે. મંડળીએ ક્યારે યહૂદીઓને સુવાર્તા આપી નથી આપી. જો આપણે આપી શકતા નથી તો આપણે પ્રાર્થના પણ કરી શકીએ. અને ત્યાર પછી રોમિયોના પત્રના 11મા અધ્યાયમાં પાછા આવ્યા અને તેની 12મી. હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું, જો ઇસ્રાએલનો પતન થયો, પડવું એટલે કે ઠોકર ખાધી, એ કહે છે શું કહે છે? જગતના માટે સંપત્તિરૂપ થયું. કેમ? એ પડ્યા તો સુવાર્તા કહે છે, એ લોકો સ્વીકાર્યું નહીં તો સુવાર્તા કહે છે વિદેશીઓ પાસે આવી. નહીં તો જે લોકો સ્વીકારી લીધું હોત તો કે 1000 વર્ષનું રાજ્ય સ્થપાઈ ગયું હોય. ત્યાં કહે છે કે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ થશે. ફરી પાછા એ લોકો જ્યારે ઇસ્રાએલ તારણ પામશે તો જગતના માટે કેટલા આનંદની વાત હશે કે જે સુવાર્તા જ્યાંથી નીકળી છે એ સુવાર્તાનો એ લોકોએ ફરીને પાછો સ્વીકાર કર્યો છે. માટે આપણે ઇસ્રાએલના તારણને માટે, યહૂદીઓના તારણને માટે, એના ઉદ્ધારને માટે, યરૂશાલેમની શાંતિને માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુનું વચન આપણને કહે છે.